الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الحمد لله كما هو أهله ثم الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين خاتم النبيين أبي القاسم محمد اللهم صل على محمد وعلى آله الطيبين الطاهرين صلى الله عليك يا أبا عبد الله صلى الله عليك يا ابن رسول الله صلى الله عليك يا ابن أمير المؤمنين صلى الله عليك يا ابن فاطمة الزهراء ولعنة الله على أعدائهم أجمعين من الآن إلى قيام يوم الدين قال رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي أما بعد فقد قال رسول الله صلى الله عليه وآله وسلم إن الحسين مصباح الهدى وسفينة النجاة صلى الله સૌપ્રથમ આપ સર્વ મોમિનાત અને મોમિનીની ખિદમતમાં આજની અધીમ રાતની મોટી ખુશી છે કે મલાઈકો છે કે જે ઝૂમ દર ઝૂમ કોમ દર કોમ એક ગ્રુપ હતું કે જે એક પછી એક રસૂલે ખુદાના ઘરે મુબારકબાદી દેવા માટે આવતું હતું. તો બહુ મોટી ખુશી છે તમને બધાને મુબારકબાદીને આપણે આ મોટી ખુશીમાં આપણા ઇમામને શરીકે એક સલવાતનો હદિયો પેશ કરીએ. ઇમામ હુસૈન અલ ઇસ્લામ એટલી અદીમ હસ્તી છે કે જેમના માટે રસૂલ ખુદા અદીમ જુમલાઓ કહે છે. કુરાન મજીદની આયત કે જેમાં અલ્લાહ કહે છે નૂન વલ કલમ વમા યસ્તુરૂન. નૂન એ જે હુરૂફે મુકદ્દિયાત છે. હુરૂફે મુકદ્દિયાત, હુરૂફ હર્ફ એટલે એક શબ્દ, હુરૂફ એટલે ઘણા બધા શબ્દો, એમાંથી એક શબ્દ છે આ નૂન. વલ કલમ, આ જે વાવ જે છે એના ચાર મિનિંગ થાય છે. એમાંથી એક મિનિંગ છે કસમ. કસમ કેની કસમ? કલમની કસમ. વમા યસ્તુરૂન કે જેનાથી લખવામાં આવે છે એની કસમ. હવે અલ્લાહ સુબ્હાનહુ તબારક વ તઆલાએ લૌહે મહફૂઝ લખ્યું છે. કેનાથી લખ્યું છે? કેનાથી લખ્યું છે? પોતાના ઇલ્મથી લખ્યું છે. અલ્લાહે મહફૂઝ અલ્લાહે પોતાના ઇલ્મથી લખ્યું છે. અને મેં થોડા વખત પહેલા મજલિસમાં કીધું કે લૌહે મહફૂઝને અલ્લાહે ઝીનત આપી. કેનાથી? જનાબે ઝૈનબના નામથી. હવે સમજીએ કે આ લૌહને અલ્લાહે કેના સદકામાં પેદા કર્યું. તવજ્જોથી એક લાંબી રિવાયત છે કે જે તમારી સામે પેશ કરવા માંગુ છું. બિહારુલ અનવારની અંદર ભાગ નંબર 23 પેજ નંબર 73 અબ્દુલ્લાહ બિન મસઉદ રિવાયાત કરે છે. એ અદીમ શખ્સિયત કે જેના પર ઈમાન છોડવા માટે
સખ્તી કરવામાં આવી કે પોતે ઈમાનને મૂકી દે, અલીનો સાથ છોડી દે. આના માટે તે એ લોકોનો સાથ ના આપ્યો, બલકે અલીનો સાથ આપે. જે થવું એ થઈ જાય, પણ અલીનો હું સાથ નહીં મૂકીશ. અબ્દુલ્લાહ બિન મસઉદ રિવાયાત કરે છે કે વખત હું રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ની પાસે પહોંચ્યો અને મેં સવાલ કર્યો કે મારે હકને મારી આંખથી જોવું છે, મને બતાવો. કહે છે કે અંદર રૂમમાં દાખલ થા. અંદર દાખલ થયા તો શું જોયું? ઇમામ અલી છે જે રૂકુમાં છે અને શું કહે છે? અલ્લાહુમ્મા બિહક્કે નબી મુહમ્મદ ઇલ્લા મા ગફરતા લિલ મુદ્દબીન મિન શિઅતી. પરવરદિગાર મોહમ્મદ રસૂલે ખુદાના સદકામાં મારા શિયાને તું બક્ષી દે. આવે છે બાર તો જોવે છે કે રસૂલે ખુદા નમાઝમાં છે, નમાઝ પઢી રહ્યા છે અને કહે છે અલ્લાહુમ્મા બે અલી વલીહી ઇલ્લા મા ગફરતા લિલ મુદ્દબીન મિન ઉમ્મતી. પરવરદિગાર અલીના સદકામાં મારી ઉમ્મતને બક્ષી દે. હવે એ અચંબ થાય છે કે અહીંયા રસૂલે ખુદા ઇમામ અલીના વાસ્તાથી લોકોની શિફા માટે દુઆ કરે છે અને ઇમામ અલી રસૂલે ખુદા ઇમામ અલી માટે. આ જોઈને અજબ થાય છે કે આમ કેમ છે? રસૂલે ખુદા કહે છે અકફરતા મિન બાદે ઈમાન. શું ઈમાન લાવ્યા પછી કુફર કરે છે? પછી સમજી જાય છે કે હું સમજતો હતો કે અલી અલગ છે અને રસૂલ અલગ છે, પણ અહીંયા મને હકની ખબર પડી ગઈ અને રસૂલ ને અલી એક જ જાતનું નામ છે. અને રિવાયતમાં છે અના વ અલી મિન નૂર વાહિદા. હું અને અલી એક નૂરમાંથી છીએ. દુઆએ મુતબામાં આવે છે કે અના વ અલી મિન શજરતિન વાહિદા. હું અને અલી એક ઝાડમાંથી છીએ. અને આગળ રસૂલે ખુદા કહે છે કે લહમુહુ લહમી, એનું ગોશ્ત મારું ગોશ્ત છે. વ દમુહુ દમી, એનું જે દમ જે ખૂન છે એ મારું ખૂન છે. અને પછી ઘણા બધા વખાણ કરે છે અને સાબિત કરે છે કે હું ને અલી બંને એક છીએ. જ્યારે રસૂલે ખુદા મક્કાથી મદીના હિજરત કરે છે, ક્યારે કરી હતી? રસૂલે ખુદા 13 વર્ષ સુધી મક્કામાં નબુવત મળ્યા પછી આ હિજરત કરી. તમને બધાને મગજમાં છે. હિજરત કરીને જ્યારે મદીના પહોંચે છે તો તમને ખબર છે કે જ્યારે મદીના પહોંચ્યા આપની સાથે અસહાબો પણ હતા. તો એ જે લોકો આવ્યા એને શું કહેવાય? મુહાજિર. હિજરત કરી, મુહાજિર, મુસાફિર આપણી ભાષામાં. અને જે લોકો મદીના વાળા હતા એને અંસાર કહેવાય. અંસાર એટલે કે મદદગાર, કે લોકોની મદદ કરે. મુહાજિર, અંસાર. હવે રસૂલે ખુદા શું કામ કરે છે? મુહાજિર અને અંસારને એકબીજાના ભાઈ બનાવે છે. શું કામ? કે બધાને એકબીજાને તકલીફ ન પડે. તો શું થાય છે? સલમાનને અબૂઝરના, મિકદાદને બીજાના, બધાને એકબીજાના ભાઈ બનાવે છે. અને ત્યારે ઇમામ અલી કહે છે કે મારું કોણ ભાઈ થશે? તો કહે છે કે તું જે છે દુનિયા અને આખિરતમાં મારો ભાઈ છે. બાવા સે બલંદ સલવાત. આગળ રસૂલે ખુદા એને કહે છે ઇન્નલ્લાહ ખલકની બે વ ખલક અલીયન વલ હસન વલ હુસૈન મિન નૂર કુદસે. અલ્લાહ સુબ્હાનહુ તબારક વ તઆલાએ મને એટલે કે મારા નૂરને, અલીના નૂરને, હસનના નૂરને અને હુસૈનના નૂરને પોતાના પાક નૂરથી અલ્લાહે બનાવ્યું છે. અને પછી આગળ કહે છે, આ ખુદ રિવાયત આખી મોટી છે, ફતક નૂરી, અને અલ્લાહે મારા નૂરમાંથી એક નૂરનો ટુકડો લીધો અને શું કરે છે? ખલક મિન્હુ અસ-સમાવાત વલ અર્દ.
અને એ નૂરના ટુકડામાંથી અલ્લાહે જમીન અને આસમાનને બનાવ્યું. અના અજલ્લ મિન સમાવાતિ વલ અર્દ, હું જમીન અને આસમાન કરતા બહેતર છું. આગળ કહે છે વફતકા નૂર અલી, અલ્લાહે નૂરના અલીના નૂરમાંથી ટુકડો લીધો અને શું કહે છે ખલકા અલ અર્શ વલ કુર્સી, અર્શ અને કુર્સી કે જે વસ્ય કુર્સુ સમાવાતિ વલ અર્શ, એટલે કે અલ્લાહની જે કુદરત, જે તાકાત જે છે એ આખી જે છે તમને આયતુલ કુર્સીમાં મળશે. એ શું કરે છે? અલ્લાહ જે છે એ અલીના નૂરથી પેદા કરે છે. પછી કહે છે વફતકા નૂર અલ હસન, અલ્લાહ જે છે ઇમામ હસનના નૂરના ટુકડામાંથી એક ટુકડો લે છે અને શું કહે છે વ ખલક મિનહુ હૂરલ ઐન, હૂરુલ ઐન જે છે એમના નૂરના ટુકડામાંથી પેદા કરે છે. કહે છે વાહ હસન અજલ્લ મિન હૂરુલ ઐન, હસન જે છે હૂરુલ ઐન કરતા બહેતર છે. પછી આગળ સૌથી મહત્વનો જુમલો કે જે મારે કહેવો છે વફતકા નૂર અલ હુસૈન, અલ્લાહે હુસૈનના નૂરમાંથી એક ટુકડો લીધો. તવજ્જોથી શું કહે છે વ ખલકા મિન નૂર અલ હુસૈન, શું કરે છે એમાંથી અલ્લાહ વલ કલમ, લૌહ છે કે લૌહ મહફૂઝ અને કલમ જે છે હુસૈનના નૂરમાંથી પેદા કરે છે અને કહે છે અલ હુસૈન અજલ્લ મિન લૌહ વલ કલમ, બાવાજે બલંદ સલાવત. શું કહેવા માંગે છે? એટલે મેં કીધું કે અલ્લાહે જમીન ને આસમાન ને બનાવ્યું, આસમાનની ઉપર અલ્લાહે અર્શને રાખ્યું, અર્શની પછી એક છે લૌહ મહફૂઝ છે કે જે ઇન્સાનની આખી જિંદગી લખાયેલી છે અને એ જિંદગી જે લખાયેલી છે અલ્લાહે પોતાના ઇલ્મથી લખી છે. અને જે લૌહને અલ્લાહે પેદા કર્યું છે કેના નૂરથી? હુસૈનના નૂરથી પેદા કર્યું છે. તવજ્જોથી હુસૈનનો રાબેતો ફક્ત જમીનથી નથી બલકે આસમાનથી પણ છે. શું દલીલ છે? આવીએ રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ મેરાજ પર ગયા, ઉપર પહોંચ્યા, ક્યાં? અર્શમાં. તો જ્યારે સામે નજર કરી, પાછળ જોયું, બાજુમાં બે જગ્યાએ જોયું, આગળ જોયું, પણ જ્યારે ઉપર નજર કરે છે તો શું લખ્યું હતું? ઇન્નલ હુસૈન મિસબાહુલ હુદા વ સફીનતુન નજાત, હુસૈન ઝળકતો ચિરાગ છે અને નજાતની કશ્તી છે. એટલે શું? મિસબાહુલ હુદા, હુદા એટલે હિદાયત, મિસબાહ એટલે રોશની, નૂર. આપણે કહેવાય કે લાઈટ આપણી છે અત્યારની જબાનમાં. કેવા જે છે ચિરાગ છે કે એક ઘરમાં હું દાખલ થયો, અંધારું છે, મારી કોઈ વસ્તુ ખોવાઈ ગઈ છે, મારે વસ્તુ ગોતવી છે. હવે જ્યારે હું વસ્તુ ગોતવા જઈશ તો ઘરમાં પલંગ હોય, ટેબલ હોય, બધી વસ્તુઓ હોય, ગોતતા ગોતતા વસ્તુ ન મળે ને મને વાગી જશે અને તકલીફ થાશે, પ્રોબ્લેમ થાશે, તો મારે શું કરવું જોઈએ? લાઈટ આવે તેનો હું વેઇટ કરું, વાટ જોઉં અને પછી ગોતું તો મને મળી જશે. રસૂલ ખુદા કહે છે ઇન્નલ હુસૈન મિસબાહુલ હુદા, કે જે રોશન શુદા હિદાયત આપનાર ચિરાગ છે. કેવા ચિરાગ છે કે આખી દુનિયા એની પાસેથી હિદાયત હાસિલ કરે છે, આખી દુનિયાને એનાથી હિદાયત મળે છે. એટલે કે આપણે અહીંયા આવીએ છીએ, આ મજલિસે હુસૈન શું છે? હિદાયત છે કે આપણને ઘણા બધા રસ્તાઓ આનાથી હાસિલ વા સફીનતુન નજાત. અગર આપણે ચાહીએ છીએ કે જન્નતમાં દાખલ થઈએ તો શું કરીએ? હુસૈનના દામનને થામી લઈએ. ઇમામ હુસૈન નજાતની કશ્તી છે. મજલિસે હુસૈન બહુ મોટી દોલત છે, બહુ અધિક દોલત છે મજલિસે હુસૈન. મજલિસે હુસૈનમાંથી ઘણા બધા ફાયદાઓ છે. એક રિવાયત પેશ કરું છું, મજલિસની મોકો આવ્યો છે તો આયતુલ્લાહ મોહમ્મદ હુસૈન તબાતબાઈ કે જે તફસીર મેઝાન લખી છે, એ જ્યારે ઈરાનમાં એક
માણસ હતો કે દર વર્ષે તેને મજલિસમાં બોલાવતો, તો ઈ 40 વર્ષથી ઈ એના ઘરે મજલિસમાં જતા. એક વખત એવું થાય છે કે જ્યારે મજલિસમાં ગયા તો જે જગ્યાએ મજલિસ થવાની હતી ત્યાંની જગ્યાએ કહે છે કે અહીંયા રિનોવેશન થઈ રહ્યું છે, તમે અંદર જાઓ. તો શું કહે છે? હું અહીંયાથી ઊભો નહીં થાવ. જે જગ્યાએ 40 વર્ષ સુધી મજલિસ થાય છે એ જગ્યા બરકત વાળી થઈ જાય છે. તો હું ચાહું છું કે અહીંયાથી મને બરકત મળે. આ જગ્યા બરકત વાળી છે. આપણે અહીંયા આવીએ છીએ મજલિસમાં, આવતા રહેવું જોઈએ અને અહીંયાથી ઘણા બધા ફાયદાઓ આપણને હાસિલ થાય. સમય નથી, ઇન્શાલ્લાહ મોકો મળશે તો આખી મજલિસ છે ઇમામ હુસૈનની મજલિસના બારામાં ક્યારેક મોકો મળશે ત્યારે બાવા છે બલંદ સલવા તારીખ કહે છે કે આ મલાઈકાઓ છે ધૂમ તરજુબ એટલે કે આખા જે લોકો હોય છે કે જે કહેવાય ને ગ્રુપ છે આપણી ભાષામાં, એક ગ્રુપ જાય તો બીજું આવે, બીજું તો ત્રીજું આવે. શા માટે? ઇમામ હુસૈનની ઝિયારત માટે. કઈ રીતના? અલ્લાહને કહે પરવરદિગાર મને તું ઇજાઝત દે કે હું ઇમામ હુસૈનની બારગાહમાં એની ઝિયારત માટે જાઉં. ઇજાઝત મળે છે અને જાય છે. તારીખ કહે છે અલ્લામા શેખ અબ્બાસ ઉમ્મી મફાતુલ જીનાનમાં લખે છે કે 4 આસમાનમાં હૂર હતા. ઈ આ ફરિશ્તાઓને રોકે છે અને પૂછે છે ક્યાં જાઓ છો? કહે છે બારગાહે હુસૈનમાં. તો એની પાસે મંગાવ્યું હશે. શું મંગાવ્યું હશે? કઈ વસ્તુ મંગાવી હશે? આસમાનમાં એવી કઈ વસ્તુ છે કે જે જમીનમાં નથી? ફ્રૂટ્સ જોઈએ તો સારામાં સારા ફ્રૂટ્સ છે, કાચો મેવો જોઈએ તો એવો કે જેના જમીન વાળા કરતા ત્યાં મળી જશે સારો. કઈ એવી વસ્તુ છે કે જે આસમાનમાં ન મળે, પરંતુ શેની તમન્ના કરી? કહે છે કે તમે ત્યાં જાઓ તો અમારા માટે ખાકે શફા લઈ આવજો. અલ્લાહુ અકબર. ફરિશ્તાઓ જાય છે, નીચે ઉતરે છે. ઇમામે સાદિક અલૈહિસ્સલાતુ વસ્સલામ ફૌજ યનઝિલુ ફૌજ યહરિજુ. આ જે ફૌજ જે છે, ગ્રુપ જે છે એ નાઝિલ થાય છે અને શું કરે છે? મેરાજ હાસિલ કરે છે. રસૂલે ખુદાને મેરાજ કરવી છે, અર્શમાં જાય છે. અર્શ વાળાની મેરાજનું નામ છે બારગાહ હુસૈન. બાવા જે બલંદ સલવાત અદીમ શખ્સિયત જે છે ઈ 3 શાબાન હિજરી સન કેટલી હતી? 4. હસન તું બાવા જે બલંદ સલવાત સલામત રાખે. 4 હિજરી સન ઇમામ હુસૈન 3 શાબાનના દુનિયામાં આવે છે. અને રિવાયાત કહે છે કે જ્યારે ઇમામની વિલાદત થાય છે, ફરિશ્તાઓ જે જન્નતના હતા, કોણ છે? રિઝવાન જન્નત. એને કહે છે કે આજે જન્નતને સજાઓ, આજે હુસૈનની વિલાદત થઈ છે. જહન્નમના ફરિશ્તાને કહે છે જહન્નમની આગને બુઝાવવામાં આવે. શા માટે? તો કે આજે હુસૈનની વિલાદત થઈ છે. અને હુરુલ ઈનને હુક્મ આપવામાં આવે છે કે તૈયાર થઈ જાય, આજે મારા હુસૈનની વિલાદત થઈ છે. અઝીઝાન મોહતરમ, આટલા બધી જે રિવાયતો પેશ કરી, હદીસો પેશ કરી, અઝમત પેશ કરી, લોહે કલમ બનાવ્યું છે, આનાથી શું સાબિત થાય છે? કે હુસૈન ઇબ્ન અલી ઇમ્પોસિબલ ને પોસિબલ બનાવી શકે છે. એ અદીમ શખ્સ તાકાત છે એની અંદર. અલ્લાહે બધી તાકાતો એને આપી છે. સમય નથી. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ અલ્લાહ માટે બધું કુરબાન કરી દે છે. તો અલ્લાહ કહે છે કે હું તને બધો જ ઇખ્તિયાર આપી દઈશ. બધું જ ઇમામ હુસૈનને આપી દીધું છે. એક શખ્સ હતો,
મદીનામાં રહેતો તો ખેડૂત હતો, ખેતીવાડી કરે છે પણ કાંઈ ફાયદો ન થાય, પરેશાન. બધા લોકો એને કહે છે કે અગર તું ચાહે છે કે તારી જમીન બરકત વાળી થઈ જાય, હુસૈન ઇબ્ન અલીની પાસે જા, એ બરકતનો દરવાજો છે. તવજ્જો, કર્જ વધી ગયો, પરેશાની વધી ગઈ, વાત આમથી નામ ન થઈ જાય. આપણો ઝહેન અહીંયા રહે કે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ ઇમ્પોસિબલ ને પોસિબલ કરે છે. લૌહ મહફૂઝ એના નૂરથી બનાવ્યું છે, તો ઇન્સાન તાજુબ કેમ કરે કે ઇન્સાનની તકદીર કેમ ન બદલાઈ જાય. ઇમામ હુસૈન પાસે આવે છે અને આવીને કહે છે કે મોલા, ખેતીવાડી કરું છું, દાણા નાખું છું, પરંતુ છતાં ફાયદો નથી થતો, ખાવા માટે પૈસા નથી, કર્જ વધી ગયો છે. મોલા કા દુઆ બતાવો, દુઆ કરો અમારા માટે. ઇમામ હુસૈન કહે છે તું તારું કામ જારી રાખ, મહેનત કર, જ્યારે દાણો નાખ તવજ્જોથી અલ્લાહના નામથી નાખજે. અલ્લાહે શું કીધું? પોતાનું દરેક કામ બિસ્મિલ્લાહથી શરૂ કરે. જે પણ કામ હોય, અગર કામ પૂરું ન થતું હોય, તાળું ખોલવું છે, ન ખુલ્લે બિસ્મિલ્લાહ બોલે, જો કઈ બરકત આવે છે. દરેક કામમાં એવું કામ કે જે ન થાય, બિસ્મિલ્લાહથી કરવામાં આવે, બધું કામ સફળ થઈ જશે. આમાં એક બદલીશું છે એટલે સમય નથી. તો ઇમામ કહે છે કે તું બિસ્મિલ્લાહથી આ દાણો નાખજે, અને પછી એ જે દાણા હતા એને લે છે. ઇમામ દુઆ પડે છે, કહે છે જા હવે તું. એ જાય છે ખેતીવાડી માટે, અંદર દાણો નાખે છે અને નાખી એને શું જોવે છે? થોડાક દિવસ થાય છે કે એ ગ્રોથ થાય છે, વધવા લાગે છે. એ જે જમીન સૂકી હતી લીલી થવા લાગી, ખુશ થાય છે, વેપાર થાય છે, વેચે છે, પૈસા આવે છે, કર્જ કાઢે છે, અને ફક્ત એટલું જ નહીં બલકે બીજાને પણ આપે છે. બહુ વધારે ખુશ થાય છે અને ઇમામની પાસે રોતો રોતો આવીને કહે છે મોલા, મને જે પણ ફાયદો થયો છે એ તમારી દુઆથી થયો છે. ઇમામ કહે છે કે વસ્તુમાં બરકત નથી, બલકે અલ્લાહના નામમાં બરકત છે. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ એને શું કરે છે? એને ઇમ્પોસિબલ ને પોસિબલ બનાવી દે છે. એક જવાન હતો, ઇમામની પાસે આવીને કહે છે મારી માં દુનિયાથી રૂખસર થઈ ગઈ, મને રસ્તો બતાવો. એની પાસે માલ હતો, છૂપો પૈસો હતો. હવે એને મને કીધું નહીં અને અચાનક તે દુનિયાથી ચાલ્યા ગયા. હવે મારે શું કરવું? ઇમામ કહે છે ક્યાં છે? ઘરમાં છે. ચાલ મને લઈ જા. ઇમામની પાસે પહોંચે છે. ઇમામની પાસે ગયા અને જેવા પહોંચ્યા એ ઔરત ઊભી થાય છે અને કહે છે અસ્સલામુ અલૈકુમ યા અબા અબ્દુલ્લાહ, અસ્સલામુ અલૈકા યા ઇબ્ન રસૂલુલ્લાહ. અને પછી કહે છે કે મોલા, આ જે ફલાણો માલ જે છે, એ પૈસો જે છે, એ ફલાણી જગ્યાએ મેં સંતાડીને રાખ્યો છે. મોલા, એક વાત મારે કહેવી છે, એ જેટલો માલ છે એના 3 ભાગ કરજો, એક ભાગ હિસ્સો તમે રાખજો, એક મારા દીકરાને આપજો. શર્ત રાખે છે અગર તમારી મોહબ્બત એની અંદર છે, અને કહે છે ત્રીજો ભાગ ગરીબને તકસીમ કરી દેજો. એ જવાન ખુશ થઈ જાય છે. શા માટે? તો કે ઇમામ હુસૈને ઇમ્પોસિબલ ને પોસિબલ બનાવ્યું. ચલો તમે આગળ વધીએ. એક જવાન એની માતાને લઈને એક ડોક્ટર પાસે જાય છે. એ ડોક્ટર કોણ હતો? અહેલે બેતનો દુશ્મન હતો. ઇમામ એ ઔરતને લઈને જ્યારે ડોક્ટર પાસે આવે છે તો કહે છે કે આનો ઈલાજ ત્યારે થઈ શકશે કે જ્યારે એ ઔરત માટે ઘોડાનું કલેજું લાવવા આવે. એ ક્યાંથી લાવું? તો કે હવે ક્યાં જાઉં? ઇમ્પોસિબલ ને પોસિબલ કોણ બનાવે? તો કે એક જ દર છે. શું છે? હુસૈન ઇબ્ન અલી છે. ચાલો એની પાસે. ઇમામની પાસે આવે છે. ઇમામ કહે છે કે લઈ જાઓ. લઈને આવે છે તો કે આ ન ચાલે,
બીજું લઈને આવો, આમાં ફોલ્ટ છે. ઇમામની પાસે જાય, તારીખ કહે છે કે 6 વખત જાય છે, 6 વખત પાછો મોકલે છે અને ઇમામ 6 વખત તેને આપે છે. 7મી વખત ઇમામની પાસે જાય છે, ઇમામ 7મી વખત આપી દે છે. જ્યારે આ બધું જોવે છે તો અજબ થઈ જાય છે અને પછી જ્યારે ઇમામની પાસે આવે છે અને શું કહે છે ઇમામને કે મોલા, બોલો ફલાણો માણસ આવ્યો હતો, તમારો ચાહવા વાળો છે, ન તો તમારો રિલેશન છે, ન તમારો ઘરનો કાંઈ છે. મોલા મને કલમો પડાવો, હું મુસલમાન થાઉં છું. બાબા છે બલંદ સલવાત. एक बाबा से बुलंद जागती सलवात. હકીકતનો દાખલો બનેલો છે, બયાન કરું છું. એક શખ્સ હતો જેની તમન્ના હતી કે ઝિયારત ઇમામ હુસેન માટે જાય. તો એ વખતના ઇન્ડિયન એમ્બસીમાં તે વિઝા માટે ગયો. ત્યાં પહોંચ્યો તો તેને બધા કાગળિયા આપ્યા, જોયું, અડધી કલાક થઈ ગઈ. પછી તેને બોલાવે છે. ક્યાં જવું છે? તો કહે છે કે બિઝનેસ કરવા જવું છે. ક્યાં? ઈરાકમાં. તો કે બિઝનેસ તો બધો સદ્દામના હાથમાં છે, કેમ તલાકમાં આવી જાય? તો કેમ બિઝનેસ માટે જવાની વાતો કરે છે? હું માનવા તૈયાર નથી. તો કે તું શિયા છે? કહે છે ઇમામ હુસેનની ઝિયારત માટે જવું છે? કહે છે અલે ચા. તો અચંબ થાય છે કે આ માણસ હિન્દુ, ક્યાં ઇમામ હુસેન અને ક્યાં હિન્દુ માણસ, અને નામ લીધા અને તરત જ સાઇન કરી દીધી. કેમ આમ થયું? શું છે? તો એને પૂછે છે કે બતાવ, છે શું? તો કે હું હિન્દુ છું. તમે જો ત્યાં હકીકતમાં વાક્ય બનેલો છે, હું હિન્દુ છું, મારું નામ છે જાડેજા, અને 25 વર્ષથી મને ઔલાદ ન હતી. 5 વર્ષ પહેલા ઇન્ડિયન એમ્બસી તરફથી હું ઈરાકમાં કામ કરતો હતો. તો બધા જ લોકો જે છે એ શિયા અને હું એકલો જ હિન્દુ હતો. મને ઔલાદ ન હતી. એક માણસે કીધું કે એક ડોક્ટર છે, તેને બતાવું, ચાલ મારી સાથે. તો કે મેં કેટલા ડોક્ટરને બતાવ્યું, કેટલો ઈલાજ કરાવ્યો, હજી સારું નથી થતું. મારી વાઈફને ખબર ના શું પ્રોબ્લેમ છે કે એનો કોઈ ઈલાજ નથી. કીધું કે લા ઈલાજ છે. તો કે એક ડોક્ટર છે, ચાલ મારી સાથે. તો કે વાંધો નહીં, ચાલો જાય. તું તારી વાઈફને લે, હું મારી વાઈફને લઉં છું, આપણે 4 જણા જઈએ. એને લઈ જાય છે કરબલા. તવજ્જોથી કેટલા મોટા ઇમ્પોસિબલ ને પોસિબલ કરો. છેલ્લો વાક્ય ને વાત હવે તમામ કરીશ. પહોંચે છે, કહે છે, જોવે છે ગુંબજ છે, આ શું છે સમજાવો ને એને. તો કહે છે કે આ હુસૈન ઇબ્ન અલી છે અને આની બારગાહમાં કોઈ પણ માણસ જે પણ લઈને આવે છે પાછો નથી જાતો. તારી જે પણ હાજત હોય અહીંયા માંગજે. થોડો અંદર લઈ ગયો, કે છે માંગ તારી હાજત માંગે છે. અને ઇમામની પાસે માંગ્યું. 7 દિવસ થયા તો એ ટેસ્ટ માટે લઈ જાય છે ડોક્ટર પાસે. કહે છે કે જ્યારે મારી વાઈફનો ટેસ્ટ કરાવ્યો તો પ્રેગ્નેન્ટ જોઈ, અને હું જે છે એ ખુશીથી ઝૂમી ઉઠ્યો કે વાહ, શું થઈ ગયું. ઇમામે મને આપ્યું. હું કેટલો બધો તડપતો તો 25 વર્ષથી મને ઔલાદ ન હતી, અને ઇમામે એક જ ઝટકાથી મને ઔલાદ આપી દીધી. અજબ થાય છે. કહે છે કે પછી ઇમામે હુસેને મને 3 ઔલાદ આપી. કેટલી? 3 ઔલાદ. એકનું નામ મેં હસન રાખ્યું, એકનું નામ હુસેન રાખ્યું, અને એક દીકરી હતી એનું નામ મેં ઝૈનબ રાખ્યું. બાબાનું બલંદ સલવાત. પછી એ કહે છે કે તું ઝિયારત માટે
જાડેજા કહે છે માણસને શિયાને કે તું ઝિયારત માટે જાશો તો એક કામ કરજે, ફલાણી જગ્યાએ ખજૂર મળે છે, એ ખજૂરને લેજે, ઇમામના ઝરીથી મસ કરજે અને મારા માટે લાવજે, એ મારા માટે શિફા છે. એક હિન્દુ માણસનું ઈમાન જોઈએ કેટલું મોટું ઈમાન છે. તો આપણે એને પહેલવેતના ચાહવા વાળા છીએ, આપણે ઇમામ હુસેનના માનવા વાળા છીએ. અગર આપણે ઇમામથી માંગીએ ને ઇમામ ના આપે, એ જરૂરી નથી કે આપણે ત્યાં જઈને માંગીએ. આપણા ઘરમાં હોય ગમે ત્યાં પણ સાચા દિલથી ઇમામની પાસે માંગીએ. માંગવાની એક સાચી તરફ છે. ઇન્સાન જ્યારે બધી જગ્યાથી તૂટી જાય, કોઈ રસ્તો ન દેખાતો હોય, હવે જ્યારે જે છેલ્લો રસ્તો બતાવે ને એ વખતના એની મહેનત હશે ને એ અજીબ હશે કે જે તડપની સાથે મહેનત કરશે. તો ઇન્સાન જ્યારે બધા રસ્તા બંધ થઈ ગયા છે તો જે છેલ્લો રસ્તો શું છે? દુઆનો. કેવો દુઆ માંગે? એવી દુઆ કે જે દિલથી નીકળે, આંસુ જે છે વરસતા હોય, આંસુ જે છે ટપકતા હોય, અને એ જે દુઆ માંગવામાં આવે એ કબૂલ કરવામાં આવે છે. ઇમામની પાસે માંગે, ઇમામ બધી મુશ્કેલાત દૂર કરશે. દુકાનની હોય, આપણા ઘરની હોય, આપણી બીજી પ્રોબ્લેમ્સ હોય, ઇમામ હુસેન અલૈહિસ્સલામ આપણી મુસીબત દૂર કરવા માટે તૈયાર છે. જે પણ હોય માંગે ઇમામની પાસે. જનાબે સકીનાનો વાસ્તો આપે, હઝરત અબ્બાસનો વાસ્તાથી માંગે, પછી અહેલે બેત જનાબે ફાતિમાના વાસ્તાથી માંગે. એક રિવાયતમાં છે કે ઇન્સાન બે ફાતિમા 10 વખત બે ફાતિમાના વાસ્તાથી ઇમામ હુસેનની પાસે માંગવામાં આવે, ઇમામ એને રદ નથી કરતા. હાલ અઝીઝાન મુહતરમ, મારી મજલિસને હું પૂરી કરું છું કે હું ટૂંકમાં કરું છું કે અલ્લાહે લૌહે મહફૂઝને ઇમામ હુસેનના નૂરથી બનાવ્યું છે, અને ઇમામ અધીમ હસ્તી છે કે જેનો રાબતો ફક્ત જમીન સાથે નથી બલકે આસમાન સાથે પણ છે. અને અધીમ હસ્તી છે કે જેણે ઇમ્પોસિબલને પોસિબલ બનાવ્યું છે. ઘણા બધા વાક્યાતો છે જેમાંથી અમુક જે તમારી સામે પેશ કર્યા છે, જેથી આપણી જે પણ હાજત હોય ઇમામની પાસે પેશ કરીએ. અંતમાં અધીમ સાથે પરવરદિગાર પાસે દુઆ છે, માબૂદ બરક અમારી આ નાની ઇબાદતને કબૂલ ફરમાવ, આપણી બલા મુસીબતોને દૂર ફરમાવ, ગુનાહ કબીરાને સગીરાને માફ ફરમાવ, અમારા રિઝ્કમાં વધારો કર, બરકત અતા ફરમાવ. પરવરદિગાર ઇમામ હુસેનના સદકામાં અમારી બધી જ હાજતોને પૂરી ફરમાવ, અમારા બધાની દુનિયાના આખિરતની દરેક પરેશાનીને દૂર ફરમાવ, અમને દુનિયાના આખિરતમાં કામયાબી અને કામરાની અતા ફરમાવ. પરવરદિગાર તને વાસ્તો, પંજતને પાક વાસ્તો, ઇમામ હુસેનનો સાયો અમારા ઘર ઉપર, અમારા દુકાનો પર કાયમ દાયમ રાખજે. પરવરદિગારના સદકામાં અમારા ઘરને અને દુકાનને દરેક પરેશાનીને દૂર ફરમાવ, અમારા દુકાનમાં બરકત અતા ફરમાવ, અમારા રિઝ્કમાં વધારો કર, રિઝ્કમાં વુસઅત અતા ફરમાવ. પરવરદિગાર અમારા બધાના મરહુમીને મગફિરત ફરમાવ, જન્નતમાં ઊંચો દરજ્જો નસીબ ફરમાવ, અહેલે બેતની બાજુમાં મકામ અતા ફરમાવ. હે માબૂદ બરહક, તારી આખરી હુજ્જત ઇમામ ઝમાના જલ્દી ઝહૂર ફરમાવ, अपना इंसान हमारा शुमार फरमाओ. रब्बना तक़ब्बल मिन्ना इन्नका अंतस समीउल अलीम. बनाए फिदा